ઇન્સ્પેક્શન આવવાનું હોય તો સ્કૂલ સાફ થઈ જાય, ઓડિટ આવવાનું હોય તો અકાઉન્ટ સાફ થઈ જાય, HR આવવાના હોય તો ઓફિસ સાફ થઈ જાય, અને નેતા આવવાના હોય તો શહેરના રસ્તા સાફ થઈ જાય. કેટલું જૂઠું બોલીશું આપણે. કોઈ પણ અમદાવાદી યુનિવર્સિટી રોડ ઉપર LD એન્જિનિયરિંગ અને યુનિવર્સિટીના ટાવરની વચ્ચેના રસ્તા ઉપર નાસ્તો કરવા માટે, ચા પીવા માટે, સવારના ખાણીપીણી માટે ના આવ્યું હોય એવું બને જ નહીં. મારી કોલેજ લાઈફથી લઈને તમારી કોલેજ લાઈફ સુધી આ યુનિવર્સિટીમાં જેટલા પણ લોકો ભણ્યા છે એ બધાની કોલેજ લાઈફથી લઈને એવા કેટલાય લોકો કે જે આખો દિવસ કામ કરતા હોય ને વચ્ચે અહીંથી પસાર થતા ચા પીવા માટે ગયા હોય, એવા પ્રેમી પંખીડાઓ કે જે આ રસ્તાની ઉપર ઊભા રહેતા હોય અને પોતાના પેરેન્ટ્સથી બચવા માટે થઈને નાના નાના ખોપચા શોધતા હોય. વી હેવ સો મેની મેમરીઝ ઓન ધીસ રોડ. અને એવું કહેવાય રહ્યું છે કે આ રોડ જે છે એની આગળ હવે ગેટ લગાડી દેવામાં આવશે. ધીસ વિલ બીકમ અ ગેટેડ કમ્યુનિટી. અને એ ગેટ જે છે એ યુનિવર્સિટીના રસ્તાથી 132 ફીટ રિંગ રોડ એટલે કે PRL વાળો જે આખો રસ્તો છે એ તરફ જાઓ એની બહાર લગાડી દેવામાં આવશે. 40 થી 50 લારી ગલ્લા અહીંયા આવ્યા છે કે જેને સડનલી બંધ કરી દેવામાં આવે છે અને હંમેશ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. એના બદલે રાતોરાત ત્યાં ઝાડ ઉગાડી દેવામાં આવ્યા છે. हमारी थी ना यहाँ કઈ હતી? हमारा शिव ब्रंगी वाला છે, બધાની લારીઓ છે, મારી સેન્ડવિચ ની લારી છે. આ ઝાડ ઉગાઈ દીધા, હવે અમારો શું થશે? 50 લારીઓ તો 50 લારીઓ જે છે એ બધાના કામ જતા રહે ને? અમને આમ કહેવામાં આવ્યો કે અમિત શાહ સરજી આવે છે ને એટલે ખાલી થોડીક સાફ સફાઈ કરવાની છે, એક દિવસ માટે લારીઓ હટાવવાની છે. અમે હટાવી એટલે અમારી સાથે ધોકો કરી નાખ્યો અને આ ઝાડ વાવી દીધા. હવે અમને એમ કહે છે કે અમારે તમારે અહીંયા લારીઓ નહીં લગાવવા દઈએ. અચ્છા, ને આ ભાઈને સિક્યોરિટી તરીકે બી મૂકી દીધા છે અહીંયા ઝાડ બાઉન્સરો ખુરશી ઢાળીને બેસી ગયા છે અમારી જગ્યા ઉપર. એટલે હવે અમારે કરવું શું? અમને ખાવા પીવા કોણ આલશે? અમારું ઘર કોણ ચલાવશે? અમારે ગ્રાહક લોકો ભટકતા હોય, આ લોકોને ખાવા પીવા આવે અત્યારે ક્યાં જાય? અમારા સ્ટુડન્ટ જીયુમાં ભણવા વાળા છે તો અહીંયા નજીકમાં રહેતું હતું એટલે સારું હતું ને બધાનું ખાવાનું સારું હતું. પણ હવે બધે ક્યાંય દૂર જવું પડશે ને હવે હોસ્ટેલના સ્ટુડન્ટ્સ ને હા હોસ્ટેલ એટલે અહીંયા નજીકમાં સીધું મળી જાય. એટલે હવે બીજા આટલામાં ક્યાંય એટલું કંઈ છે નહીં અને પછી દૂર ને બધું મોંઘું ને બધું મળે એટલે અહીંયા સસ્તામાં પતી જતું. સસ્તામાં સારું પતી જતી હતી આ લોકોને. તમે બધા અહીંયા જેટલા છો આ બધાને અહીંયા લારીઓ હતી અને બધાની લારી થઈ ગઈ છે. તો આ રાતોરાત આટલા બધા અમને ખસેડવામાં અમને PI સાહેબે કીધું કે તમે 25, 26, 27 સુધી તમે રાહ જુઓ અને 27 પછી એમ કે હું મેડમ સાથે વાત કરાવી 4 માણસોને લઈ અને પછી તમને જગ્યા અપાવું. અને અમે નીકળી ગયા અને અમે નીકળ્યા પછી આ લોકો અમને ખસેડ્યા પછી આ ઝાડ રોપી દીધા. રાતોરાત બગીચો બનાવી દીધો. એટલે હવે અમે કરીશું શું મેડમ? લારી બી લઈ ગયા મારા દબાણ વાળા. લારી બી ઉપાડી દઈએ. અમને કીધું કે દબાણ વાળા તમને હેરાન નહીં કરશે કે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફેરિયાનું ઓળખપત્ર તમને આપે. GTU બિલ્ડિંગ થી PRL જતા રસ્તાની બાજુમાં. હાંડવો લાઈવ પરાઠા અને છોલે કુલચે. અચ્છા, કેટલા વર્ષથી હતી? એટલા 20 વર્ષથી ચલાવી છે. અમે કોલેજમાં સ્ટુડન્ટ હતા ને તે ટાઈમથી હું લારી ચલાવું છું. તમે અહીંયા જ ભણ્યા? અહીંયા યુનિવર્સિટીમાં જ ભણેલા છે, ગજાનંદ કોલેજમાં. અહીંયા જ લારી ચલાવી છે. અમારે 1974 થી ચાની કેટલી અહીંયા જ અહીંયા પહેલા બહાર હતી મોડર્ન રોડ જાહેર કર્યા પછી આ લોકોએ મ્યુનિસિપાલિટીએ અમને અહીંયા બેસાડ્યા. મોડર્ન રોડ એટલે કે તમે અંદર બેસો, મ્યુનિસિપાલિટીએ અમને અંદર બેસાડ્યા. અમે નાના માણસો રહ્યા, એમની સામે શું કરી શકવાના? કાયદેસરના કોઈ ડોક્યુમેન્ટ ને કોઈ એવિડન્સ નથી. એક લેટરના બેઝિસ ઉપર એ લોકોએ અમારા PI સાહેબે અમારા પર કાર્યવાહી કરી દીધી છે. એમને કે વાઇસ ચાન્સેલરનો કોઈ હોદ્દો છે, એમને ખાલી જાણ કરી છે કે આવું છે, અમારો બંદોબસ્ત આપો. એટલે એમની પર્સનલ સિક્યુરિટીને આખું ફોર્સ આવ્યું તો 50 જણાનું. એમનાથી ના થયું એટલે પોલીસવાળાને કીધું, પોલીસવાળાથી ના થયું એટલે એ લોકોએ દબાણવાળાને કીધું, દબાણવાળાને ના કીધું એટલે પર્સનલી એમને પ્રેસલ સમજાવ્યું એમને કે થોડોક ટાઈમ આપો, અમિત શાહ સાહેબ અહીંયાથી નીકળી જશે ને પછી તમારું સોલ્યુશન કરીને તમને પાછા કરી. હવે એ લોકો પોલીસ સ્ટેશનથી એવું કહેવા માટે કે તમારા લારીના લીધે યુનિવર્સિટીની 1000-2000 કરોડની ગ્રાન્ટ રોકાઈ ગઈ છે. હવે ગરીબ માણસો તમારા 1000-2000 કરોડની અંદર ગરીબ માણસ ક્યાં અંદર ઇન્વોલ્વ થાય છે ગ્રાન્ટની અંદર? એ તમારું પર્સનલ છે ગવર્મેન્ટ ખાતું, એ તમે પર્સનલી ખાતાની અંદર લોકો અત્યાર સુધીના BCO બધા કરોડોના કૌભાંડો કરીને ગયા છે એ નથી દેખાતું તમને. ગરીબ માણસ અહીંયા મજૂરી કરીને નોકરીઓ કામ છોડીને હવે અહીંયા મજૂરી કરી રહ્યા છે એ દેખાય છે. આમને હટાવી દો એટલે તમે સુખી થઈ જશો.
અમદાવાદમાં દારૂ કેટલો વેચાય છે એ કોઈને નહીં દેખાતો. એ ગરીબ માણસ જે પેટ ભરવા માટે લાચાર એકદમ લારી ચલાવે છે એ બધાને નડે છે, બધાને દેખાય છે. કેટલો દારૂ વેચાય છે, કેટલી બોટલો સાંજે તમે જાઓ દુકાને બોટલો વેચાય છે. એ ખાલી બોટલો ક્યાંથી આવે? આજે તમે લારી પેલી બંગાળની લારી ફેરવા વાળા જોડજો, થેલા દારૂને ખાલી બોટલો ભરેલી. એ ક્યાં વેચાતો હોય તો જ એમના જોડે ખાલી મળતી હોય ને. અત્યારે તમે અહીંયા જાઓ તો તમને ઘણી બધી ખાલી બોટલો ફેંકેલી મળે. કેમ? એ ક્યાંથી આવી છે? એ તમે વેચો છો જ આવીને, એને પકડો. કેમ ગરીબ માણસોને હેરાન કરો છો? આટલી લારી ઉપર 1000 માણસનો પરિવાર જીવિત રહે છે. આ બધા ભૂખે મરતા થઈ ગયા, ક્યાં જશે? પછી ચોરી જ કરશે, શું કરશે? અમારા નાના છોકરાઓ છે, અમારી રોજી રોટી છીનવાઈ ગઈ છે. 200-400 રૂપિયા અમારા ઘરના ગુજર છે. અમારા બાળકો સામું તો જુઓ, અમે કોની જોડે ભીખ માંગીશું? અમે દારૂ, લટ્ટા, ગાંજા, ચરસ નથી વેચતા છે. અમે સ્ટુડન્ટ માટે ફૂડ વેચીએ અને અમારું ગુજર ચલાવીએ છીએ. કાળી મજૂરી કરીને અમે અમારા પગ ઉપર ઊભા રહીએ છીએ ને અમારી આ પીઠ ઉપર લાત મારી એમને બહાર કાઢી મૂકે તો અમે આગળ શું કરીશું? અમે બી આ દેશના નાગરિક છીએ. બસની દમની તકલીફ છે. મારા પપ્પાને બાયપાસ ઓપરેશન છે, 2 વખત એમને એન્જિયોગ્રાફી કરાયેલું છે. હું એક જ સન છું, 5 બહેનો છે. મારું ફેમિલી, મારું 15 લોકો મારા ઘર ઉપર ચાલે છે, મારી ઉપર ચાલે છે. હું રાત દિવસ મહેનત કરી મારું ઘર ચલાવું છું. લાઇટ બિલથી કરીને, ખાણીપીણીથી કરી, દવાથી બધો ખર્ચો હું મારા ઘરનો હું મારી બોજ ઉપર ઉપાડું છું. એટલે મારા ઘરને જો ન્યાય નહીં મળે ને તો આગળ કાર્યવાહી પછી હું કરીશ. सुसाइड कर ले, कोई उल्टा पल्टा काम कर ले, तो इस सब का जिम्मेदार कौन होगा? અમદાવાદની આ કોઈ પહેલી ઘટના નથી કે કોઈ મોટી હસ્તી આવવાની હોય કે કોઈ મોટો નેતા આવવાનો હોય એને માટે થઈને રસ્તા સાફ કરવામાં આવે. આપણે ત્યાં ઝૂંપડપટ્ટીને પણ બ્લુ પ્લાસ્ટિકની પાછળ ઢાંકી દીધેલાના દાખલા છે. પણ શું ગરીબ માણસ માટે આ જેટલી વાર થાય છે એ સહેલું હોય છે? મારા ને તમારા જેવા ગાડી ચલાવવાવાળા, નોકરી ધંધા કરવાવાળા લોકોની જોબ્સ જેટલી સેફ છે, રસ્તા ઉપર આ લોકોની જોબ એટલી જ અનસર્ટન છે. ગુજરાત યુનિવર્સિટીમાં જ ભણેલો એક છોકરો આજે બહાર લારી ચલાવી રહ્યો છે. એના માટે જવાબદાર કોણ છે? એણે કેમ લારી ચલાવવી પડે છે? એની પાસે કેમ તમારા મારા જેવી નોકરી નથી? આ સવાલોના જવાબ જ્યાં સુધી આપણી પાસે નથી ત્યાં સુધી આવા સામાન્ય માણસની જિંદગીમાં આવા મોટા ફેરફાર રાતોરાત લઈ આવવા શું વ્યાજબી છે? તમારો જે પણ ઓપિનિયન હોય નીચે કોમેન્ટ બોક્સની અંદર શેર કરજો. આ લોકોને તમે સપોર્ટ કરવા માંગતા હો કે આમની વિરુદ્ધમાં તમારી પાસે કોઈ પણ વાત હોય, તમારું મંતવ્ય નિર્ભય થઈને આપજો.